કહે છે, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ ગોવિંદ દિયો. તો એ આવશે, એ આવશે, એ આવશે, એ આવશે. કૃષ્ણ દવેની કવિતા છે. એ પ્રતીક્ષાને ફળ પ્રાપ્ત થશે. તો આપણે કર્મ કરી શકીએ, પણ પછી પ્રતીક્ષા જ કરવાની. આપણે ધાર્યું એવું જ ફળ આવે. આપણે સ્વાધ્યાય કરવાનો, બરાબર અભ્યાસ કરવાનો, પરીક્ષામાં પેપર લખવા સુધીનું કર્મ કરવાનું, પણ રિઝલ્ટ કેવું આવશે એનો અધિકાર આપણો નથી. ફળ તો આવશે, પણ આપણી તકલીફ શું છે? ગીતાકાર એટલા માટે કહે તું તારી ધારેલું ફળની કલ્પના ન કર, તું કર્મ કર. પણ મને આમ જ નહીં. ખેડૂત બીજ વાવવાનો અધિકારી છે, પછી ડુંડું કેવું આપવું એનો અધિકાર. ડુંડું તો આવશે, પણ કેટલા દાણા એમાં હશે, કેટલા નહીં હોય, એ આપણે નક્કી કરવાનું નથી. કારણ કે મારા તુલસી એમ કહે કે કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા, જો જસ કરીશો તસ ફલ. ફલ તો આવ્યું જ, અને તારે ચાખવું પણ પડશે. ત્યાં સુધીની વાત લખી છે. આ ગીતાનો ન્યાય એનું ભાષ્ય રામાયણ કરે છે. ફળા પણ તું એમ કે નહીં આને 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 આવું જ ફળ આવવું જોઈએ, નહીં, એ નહીં થાય. એ તો તારા પરમહિતમાં જેવું ફળ હશે એવું ઓલું આપશે. માટે કર્મ કરીએ જા. તો વ્યવસ્થાપકોનો અધિકાર, વ્યવસ્થા આયોજકોનો અધિકાર, અમારા ગાવાનો અધિકાર, તમારે સાંભળવાનો આપણા અધિકાર છે. તો બાપ એવી રામકથા.